કેમ છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આજના લેક્ચરમાં ગુજસેટ કુમાર 2020 પેપર સેટનું પેપર નંબર 11 ખરું કે નહીં? પણ આ સોલ્વ કરતા જ વિડીયો જોતા પહેલાં પોતાની જાતે 40 MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જે પણ ના આવડે એના ડાઉટ્સ અહીંયાથી ક્લિયર કરી લો. ચાલો સીધા જ આગળ વધીએ. વાંચો પહેલો. કુદરતમાં અલગ કરેલા તંત્ર પર વિદ્યુતભારનું મૂલ્ય Q બરાબર NE કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય. મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય. હા કે ના? પરમિટિવિટી એપ્સિલોન 0 નો એકમ આપણે જાણીએ છીએ શું છે? કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. એટલે તમારો જવાબ આવી જશે A. 3 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે લાગતું વિદ્યુત બળ બંને ધન છે. એટલે આકર્ષણ નહીં પણ અપાકર્ષણ થશે. તો K Q1 Q2 R². ખાલી કિંમત જ મૂકવાની છે. 9 × 10⁹ K ની વેલ્યુ અહીંયા 2 × 10⁻7 3 × 10⁻7 અને અંતર છે 3 સેન્ટીમીટર એટલે 3 × 30 સેન્ટીમીટર 3 × 10⁻1 3 તરી 9 9 ગયા એટલે આ થઈ ગયું 6 11 એટલે 10⁻3 થઈ જાય. તો જવાબ આવશે 10⁻6 × 10⁻3 અને અપાકર્ષણ કરું. ચાલો નેક્સ્ટ. 4 સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શાના પર આધારિત નથી? આપણે જાણીએ છીએ કે બે પ્લેટ્સ એકબીજાને સમાંતર મૂકીએ તો કેપેસિટન્સનું સૂત્ર એપ્સિલોન 0 A/d. માધ્યમ પર બે પ્લેટો વચ્ચે માધ્યમ કયું છે એના ઉપર આધાર રાખે. પ્લેટોના ક્ષેત્રફળ પર આધાર રાખે. ડી પર એટલે બે પ્લેટો વચ્ચેના અંતર પર આધાર રાખે. શાના ઉપર આધારિત નથી? પ્લેટોની ધાતુ પર આધારિત નથી. 5 વાહક ગોળા પર વિદ્યુતભાર Q અને તેની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાનના ગુણોત્તરને અરે બચ્ચાઓ Q/V નો ગુણોત્તર એટલે કોણ? કેપેસિટન્સ. 6 સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર હોય એને લંબ રૂપે વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય. તો આના ઉપર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એના સમતલને કેવી હોય? લંબ હોય. સમતલને લંબ એટલે પૃષ્ઠને લંબ રૂપે હોય. ક્ષેત્રફળ સદિશના સમાંતર કે પ્રતિ સમાંતર હશે. 7 એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને અવરોધ આટલો છે. એટલે આ તમારું સંદર્ભ તાપમાન અને એ તાપમાને અવરોધ થઈ ગયો R0. અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા છે. તારનો અવરોધ RT 170 હોય ત્યારે તાપમાન કેટલું? તો સૂત્ર મૂકી દઈએ RT બરાબર R0 1 + α × T - T0. આ કેટલું છે? 170. આ તમને 100 આપેલું છે. 1 + α 1.7 × 10⁻4 અને અહીંયા T - 27. ખરું કે નહીં? આ નીચે આવશે એટલે 1.17 1.17 ચાલો છોકરાઓ તમારા માટે એક સ્ટેપ વધારે લખું છું. 1 + 1.7 × 10⁻4 T - 27 અને આ બધું લાવશે એટલે 0.17 થશે બરાબર 1.7 × 10⁻4 T - 27. આ નીચે આવશે તો T - 27 ને કરતા બનાવીએ તો 0.17 છેદમાં 1.7 × 10⁻4. અહીંયા નીચે 10 તો ઉપર 1000 થઈ જશે તો T - 27 બરાબર 1000 તો T બરાબર 1027 ડિગ્રી સેલ્સિયસ. 1027 ડિગ્રી સેલ્સિયસ. 8 વાહક તારમાં ઇલેક્ટ્રોન જ્યારે 1 વોલ્ટથી 4 વોલ્ટ ધરાવતા બિંદુ સુધી ગતિ કરે તો કેટલી ઉષ્મા ઉત્પન્ન કરે? ભાઈ જેટલી સંગ્રહાયેલી હોય એટલી. કેટલી? તો આપણે જાણીએ છીએ કે Q વિદ્યુતભાર જ્યારે V વોલ્ટની અસર હેઠળ પ્રવેગિત થાય ત્યારે પ્રાપ્ત થતી ઉર્જા QV. Q તરીકે ઇલેક્ટ્રોન છે 1.6 × 10⁻19 અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ અને ΔV લખાય વાસ્તવમાં ΔV. તો અહીંયા 4 - 1 એટલે 3 4.8 × 10⁻19 જૂલ. ક્યાં છે? તો જવાબ આપણો આવી જશે C. 9 એક વિદ્યુત કોષનું EMF. ભાઈ EMF આપેલું છે આપણને 2.2 વોલ્ટ. તેની સાથે 5 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે છે. કેપિટલ R કેટલો? 5 ઓહ્મ.
ત્યારે ટર્મિનલ વોલ્ટેજ વી મળે છે 1.8 વોલ્ટ. તો કોષનો આંતરિક અવરોધ કેટલો હશે? મારે આંતરિક અવરોધ શોધવાનું છે. ચાલો પહેલાં તો હું એક સૂત્ર જાણું છું, E બરાબર I ઇન્ટુ R પ્લસ R. હા કે ના? એક આ સૂત્ર જાણીએ છીએ અને ટર્મિનલ વોલ્ટેજનું એક સૂત્ર જાણીએ છીએ, V બરાબર E માઇનસ IR. હવે પ્રવાહ કેટલો એ આપણને ખબર નથી. તો એથી પ્રવાહને જો આપણે કરતા બનાવી શકીએ, પ્રવાહ બરાબર તો E અપોન R પ્લસ R આવી જશે. પાકો? તો અહીંયા રિપ્લેસ કરી દઈએ. ચાલો, V બરાબર E માઇનસ E સ્મોલ r અપોન સ્મોલ r પ્લસ કેપિટલ R. તો V બરાબર તમને મળી જશે E કેપિટલ R. આનો લસા લઈ લેશો તો R પ્લસ R આવી જશે. હવે ધારો તો બધી કિંમતો મૂકી શકો છો અને અહીં લઈ લઉં તો R પ્લસ R બરાબર ER અપોન V. ચાલો અહીંયા કિંમતો મૂકીએ. R શોધવાનું છે, આ 5 છે, આ 2.2 છે ઇન્ટુ 5 અને નીચે છે 1.8 થાય ને? ઓકે, તો અહીંયા શું થઈ જશે? R પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 22 તો 2 તો 11, 2 તો 9, 11 પંચા 55 ભાગ્યા 9. તો R બરાબર શું આવશે છોકરાઓ? 55 ભાગ્યા 9 માઇનસ 5 45 એટલે 10 ભાગ્યા 9 ઓમ આવી જાય. તો ક્યાં છે આન્સર? એ 10 ભાગ્યા 9 ઓમ. બીજી રીતે કરવું હોત તો ડાયરેક્ટ પણ કદાચ મળી જાત. જો આ જે છે ને V બાય R જેટલું મળે. યાદ રાખો, ટર્મિનલ વોલ્ટેજ જે હોય એ બાહ્ય અવરોધને બે છેડાચેનો પીડી જેટલું હોય એટલે V કેટલું થઈ જશે તમારું? 1.8 ભાગ્યા આ થશે 5. ચાલો, એક આ થઈ ગયું અને અહીંયા મૂકી દેશો તો વસ્તુ સેમ જ આવવાની છે. આ સૂત્રમાં માની લો કે હું આને અહીંયા જ લખી નાખું છું. અહીંયા તો E કેટલું છે? 2.2. આ કેટલું છે? 1.8 ભાગ્યા 5 અને R પ્લસ 5 અને ફરી સાદું રૂપ આપો તો આ જ સ્ટેપ આવીને ઊભું રહી જશે. ખરું કે નહીં? ઓકે, તમને જે યોગ્ય લાગે એ મેથડ. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહધારિત લૂપને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ટોર્ક. ટોર્કનું સૂત્ર શું બની ગયા હતા? NIAB સાઇન થીટા. NIAB સાઇન થીટા. તો જો, એક તો આંટાની સંખ્યા પર આધાર રાખે છે, પ્રવાહના મૂલ્ય પર આધાર રાખે છે, લૂપના ક્ષેત્રફળ પર આધાર રાખે છે, ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે છે, લૂપના આકાર ઉપર આધારિત નથી. ખરું? 11, ખૂબ જ લાંબા વાહક તારથી એ અંતરે ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હોય? અહીંયા શબ્દ ખૂબ જ લાંબા વાહક તારથી એ અંતર. હવે આ પ્રશ્નમાં એવું કહેવું જોઈએ કે બિંદુ અંદરનું છે કે બહારનું. ઓકે, તો અહીંયા કશું બીજું કીધું નથી એટલે આપણે લઈ લઈએ કે તાર વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર μ0I અપોન 2πr. આરની જગ્યાએ તમે એ રિપ્લેસ કરી શકો છો. 12, 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટાવાળું ધરાવતું ગૂંચળું લટકાવેલ છે. જ્યારે તેમાંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે ત્યારે ક્ષેત્ર રેખાઓ લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા ટોર્કનું મૂલ્ય. આપણે જાણીએ છીએ કે ગૂંચળાને ક્ષેત્રરેખાઓ, ચુંબકીય ક્ષેત્રરેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે એટલે આ કોણ થશે? ક્ષેત્રફળ સદિશ. અને સૂત્ર ભણી ગયા છે કે ટોર્કનું સૂત્ર NIAB સાઇન થીટા. થીટા આપ્યો છે 60 ડિગ્રી. જેટલું ટોર્ક ચુંબકીય ક્ષેત્ર લગાડશે એટલું જ તમારે વિરુદ્ધ લગાડવું પડે. ઓકે, તો આપણે આ જ ગણી નાખીશું. આંટા કેટલા છે? આંટા છે 1. અરે 1 નહીં, આંટા 30 છે. આંટા 30 છે. પ્રવાહ કેટલો છે? પ્રવાહ આપેલો છે 6 એમ્પિયર. ક્ષેત્રફળ જોઈએ છે. હવે ગૂંચળું વર્તુળાકાર છે, એની ત્રિજ્યા આપેલી છે એટલે એનું ક્ષેત્રફળ થશે πr². પાઈ એટલે 3.14, r² એટલે 8 ગુણ્યા 10⁻²² આ મેં ગૂંચળાનું ક્ષેત્રફળ લખ્યું. ચુંબકીય ક્ષેત્ર 1 અને સાઇન 60 એટલે √3/2. ચાલો, આનું સાદુરૂપ આપી દઈએ. 30 ગુણ્યા 6 ગુણ્યા 3.14 ગુણ્યા 64 ગુણ્યા 3 વર્ગમૂળ બરાબર ભાગ્યા 2. 3 1 3 2 એટલે 3 1 3 2 6.5 ગુણ્યા 10⁻⁴. 3 પોઈન્ટ કાપી નાખું તો આ થઈ જશે 3.13 અને એકમ જોવાનો ટોર્ક છે એટલે જૂલ લખાય. બરોબર છે? એટલે અહીંયા જવાબ કયો આવશે?
અરે આમાં ગણવાની જરૂર નથી, આંકડા તો બધા સરખા જ છે, ખાલી એકમ ઉપરથી જ આપણને ખબર પડી જતી કે ટોર્ક આટલું આવે, ખરું કે નહીં? થોડીક સ્માર્ટનેસ વાપરવાની. જેની ચુંબકીય ચાક માત્રા m બરાબર કેટલું છે 1.3 એમ્પિયર મીટર સ્ક્વેર છે, તેવા ચુંબક માટે ધ્રુમાન શોધો. ભાઈ ધ્રુમાનમાં અહીંયા લંબાઈ મારે લઈ લેવી પડશે કેટલી? 10 સેન્ટીમીટર. આ લંબાઈ કહેવાય, આ પહોળાઈ કહેવાય, આ ઊંચાઈ કહેવાય. તો લંબાઈની જરૂર છે, તો મેં 0.1 મીટર લઈ લીધી. હવે આપણે ભણી ગયા ચાક માત્રા બરાબર એનું ધ્રુવમાન ગુણ્યા લંબાઈ, 2l લખીએ છીએ પણ અહીંયા l લખું છું. તો આ 1.3 qm મારે ગણવાનું. અને 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 એને ફોન આવ્યો છે અને l કેટલું છે 0.1. તો qm બરાબર શું આવી જશે? 13. તો આન્સર શું આવશે? A. ખરું? ચાલો 14. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું ખાલી જગ્યા તરીકે વર્તે. વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું શાના તરીકે વર્તે? ચુંબકીય ડાયપોલ. એટલા માટે કે જ્યારે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું તો એમાં એક બાજુ એ ચુંબકીય ડાયપોલ બની જશે, તો n પોલ અને s પોલ ઉત્પન્ન કરશે. 15. 1000 આંટા ધરાવતા ગૂંચળાના દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું છે. દરેક આંટા સાથે, હા, દરેક આંટા સાથે, એટલે એક આંટા સાથે આટલું, તો 100 આંટા એ ગણવાનું. પ્રવાહ 10 એમ્પિયર છે, તો આત્મપ્રેરકત્વ. હવે આત્મપ્રેરકત્વનું સૂત્ર ભણી ગયા હતા, કુલ ફ્લક્સ ભાગ્યા પ્રવાહ. કુલ ફ્લક્સ આપી દીધું હોત તો phi/I, પણ એક આંટા સાથે આપેલું છે એટલે આમ લખવું પડે 1000 ગુણ્યા 0.1/10. આ કેન્સલ, તો અહીંયા આવશે 10 હેનરી. એવો અરે ઉતાવળ નહીં કરવાની, જો ભૂલ થઈ જતી ને, ઉતાવળ કરે તો ભૂલ સરને પણ થાય. આ 10 હેનરી આવ્યું, પણ અહીંયા આન્સર જો મિલી હેનરીમાં છે, તો મિલી કરવા માટે 10⁴ ગુણ્યા 10⁻³ હેનરી, એટલે તમે આને મિલી કહી શકો, તો આન્સર આવશે તમારો C. 16. એક નળાકાર ગજિયા ચુંબકને વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પર રહે તેમ પકડી રાખ્યું છે. જો ચુંબકને તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે તો પ્રવાહ પ્રેરિત થશે. એટલે EMF ને પ્રવાહ બંને પ્રેરિત થશે. ભાઈ નળાકાર ગજિયો ચુંબક છે, આ નળાકાર ગજિયો ચુંબક છે. અહીંયા n ધ્રુવ માની લો, અહીંયા s ધ્રુવ માની લો, ખરું? અને એક ગજિયા ચુંબકને તેની અક્ષ ઉપર રાખવામાં આવે છે. ઓકે, એક મિનિટ, નળાકાર શબ્દ વાપર્યો છે. નળાકાર ગજિયા ચુંબકને તેની વર્તુળાકાર અક્ષ, એક વર્તુળાકાર ગૂંચળાની અક્ષ, સોરી મારથી ભૂલ થઈ, વાંચવામાં થોડીક ભૂલ થઈ. ગજિયો ચુંબક છે નળાકાર, એને આપણે ગૂંચળાની અક્ષ ઉપર રાખેલું છે. હવે આને ફેરવીશું. ભાઈ ફેરવીશું એટલે અત્યારે જો અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર છે, જેમ જેમ ફેરવીશું એટલે ચુંબકીય ક્ષેત્ર બદલાશે, તો ચુંબકીય ફ્લક્સ બદલાશે, તો પ્રવાહ પણ ઉત્પન્ન થશે અને પ્રેરિત EMF પણ ઉત્પન્ન થશે. 17. જ્યારે ગૂંચળામાં વહેતા પ્રવાહનું મૂલ્ય વધતું હોય ત્યારે તેમાં પ્રેરિત EMFની દિશા મૂળ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હશે. કેમ? આપણે ભણી ગયા કે ગૂંચળાના પોતાનો પ્રવાહ બદલાવાથી જે EMF ઉત્પન્ન થાય એને કહેતા હતા આત્મપ્રેરિત EMF, જેને બેક EMF પણ કહેવાય. અથવા લેન્ઝના નિયમ અનુસાર તમે ફ્લક્સમાં ફેરફાર થાય એવો કોઈ પણ પ્રયત્ન કરશો તો ઉત્પન્ન થતો પ્રવાહ એવું EMF ઉત્પન્ન કરશે, કે એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે કે જે એનો વિરોધ કરે. તો આપણે પ્રવાહ વધારવાની કોશિશ કરીશું તો ઉત્પન્ન થતું EMF વિરુદ્ધ દિશાનો પ્રવાહ ઉત્પન્ન કરી અને ઘટાડવાની કોશિશ કરશે. ભારતમાં પૂરા પડાતા AC વોલ્ટેજની આવૃત્તિ કેટલી છે? યાદ રાખવાનું 50, અને અમેરિકામાં કેટલી છે? 60. LCR પરિપથમાં શું બદલીએ તો અનુનાદીય આવૃત્તિ બદલાય? ભાઈ અનુનાદીય આવૃત્તિ બદલવી છે તો ωr બરાબર 1/√LC. બોલો, તમે માત્ર L પણ બદલી શકો, માત્ર C પણ બદલી શકો, અને L અને C બંને બદલો તો બી ચાલે, ખરું? એટલે અહીંયા ન વાપરી દઉં. હવે આ યોગ્ય પણ નથી. આ ક્વેશ્ચનમાં સમજો છો તમે સમજો એક વસ્તુ કે અનુનાદી આવૃત્તિ બદલવાની છે તો શું બદલવી જોઈએ? ભાઈ માત્ર L બદલો તો પણ ચાલે, માત્ર C બદલો તો પણ ચાલે, અથવા આ બંને બદલો તો બી ચાલે. અનુનાદી આવૃત્તિ તો બદલાય, હા, તમે આને ડબલ કરો ને અડધું કરો તો ના બદલાય, પણ એવું નહીં અનિયમિત રીતે બંને બદલશો તો હજી થશે. એટલે આ ક્વેશ્ચનમાં થોડોક પ્રોબ્લેમ છે. ખાલી જગ્યા બદલીએ તો અનુનાદ આવૃત્તિ બદલાતી નથી એવું કહી દઈએ ને, નથી, તો પછી બચાવો R બદલવાથી, ખરું? 20. LCR શ્રેણી પરિપથમાં અનુનાદ વખતે પાવર ફેક્ટર કેટલો થાય? 1 થાય. અનુનાદ થાય
ત્યારે ઇમ્પિડન્સ એ આર જેટલું જ થઈ જાય અને એ વખતે પાવર ફેક્ટર 1. અરે બધા વિકલ્પો સાચા છે. જો ફરી એક ભૂલ થઈ સરથી, સરે બીજા ઓપ્શન વાંચ્યા જ ના. અહીંયા બધા વિકલ્પો સાચા છે તો બાકીના પણ વાંચવાના. ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ આ નવી ચોપડીમાં નથી, પણ ધ્યાન રાખજો. ઇમ્પિડન્સ પહેલાં આ રીતે લખાતું, આર એટલે વાસ્તવિક અવરોધ અને જે ઓમેગા એલ -1 ઓમેગા સી આ કાલ્પનિક અવરોધ, જે એક્સએલ અને એક્સીથી ભેગો થઈને બનશે. તો જ્યારે અનુનાદ થાય ત્યારે આ બંનેનો સરવાળો કેટલો? 0. એટલે કાલ્પનિક ભાગ 0 થાય, પાવર ફેક્ટર 1 થાય અને φ બરાબર 0 ડિગ્રી અહીંયા તમે લખી શકો. એટલે વોલ્ટેજના સમાન કળામાં હોય એટલે જવાબ આવશે બધા જ સાચા છે. ઘણીવાર આપણને જે ફાવતો હોય એ આન્સર વાંચી લેતા હોઈએ અને ટીક કરી દઈએ અને પછી ખબર પડે કે ઓહ આ તો ભૂલ થઈ ગઈ, પણ ટીક થઈ ગયું હોય તો લોચો પડે. ખરું કે નહીં? ચાલો 21. એક વિદ્યુતચુંબકીય તરંગનો કંપવિસ્તાર આપ્યો છે. ત્રીજા પેપરમાં આવ્યો, ત્રીજા પેપરમાં, અને ભૂલ છે ત્રીજા પેપરમાં. E0 120 ન્યૂટન પર કુલમ છે. આવૃત્તિ આપી છે, તરંગ સદિશ એટલે કે છે અને કોણીય આવૃત્તિ ઓમેગા છે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું હોય તો મારથી લખાય E બરાબર E0 sin kx માઇનસ ઓમેગા ટી. E0 એટલે કોણ? ભાઈ E0 એટલે B0. મારે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોઈએ છે તો પછી 120 આપેલું જ છે ને કંપવિસ્તાર. ઓકે, તો ગણવાની જરૂર નથી. આ 120 સાઇન કે કોણ 1.047x માઇનસ 3.14 ઇન્ટુ 10⁸ ઇન્ટુ ટી આટલા વોલ્ટ પર મીટર. હવે દિશા કઈ એ તમે નહીં કહી શકો, કારણ કે અહીંયા તરંગ એક્સ દિશામાં પ્રસરે છે. પણ કયું એક્સ? ધન એક્સ કે ઋણ એક્સ એવો કોઈ શબ્દ વાપર્યો નથી. જો ધન એક્સ હોય તો માઇનસ વાળો જવાબ આવે, ઋણ એક્સ હોય તો કયો જવાબ આવશે? પ્લસ વાળો જવાબ આવશે. અને ઈના સદિશો કયા દોલનમાં છે? ભાઈ ઈના દોલનો માની લો કે તરંગ એક્સ દિશામાં પ્રસરે છે એટલે આ વેગની દિશા છે. તો ઈ તમારો જે દિશામાં હોય અને બી તમારો કે દિશામાં હોય, આવું પણ હોય અથવા ઊંધું પણ હોય. આ માઇનસ કહેવાય ને માઇનસ જે હોય તો બી ચાલે, પણ એવું અહીંયા કોઈ આગળ માઇનસ નથી. એટલે આપણે ખાલી અહીંયા લઈ લઈએ કે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હશે, જે દિશામાં. ખરું? તો આપણો જવાબ એવો ક્યાં છે? તો એક આ પણ છે, એક આ પણ છે. તો ફરક શું છે બંનેમાં? 120 સાઈન એક ટ્વિસ્ટ કરવા ગયા છે પણ કશું ટ્વિસ્ટ થયું નથી. ચાલો આ આન્સર લખો કે ડી લખો, બંને સેમ જ છે. નેક્સ્ટ, નીચે વિદ્યુત ચુંબકીય વર્ણપટ અને તેમાંથી ઉત્પન્ન થવાની રીત આપી છે તો કયું સાચું નથી? ગેમા કિરણો રેડિયોએક્ટિવ ન્યુક્લિયસના ક્ષયથી થાય, સાચી વસ્તુ છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો મેગ્નેટોન વાર, ખોટું. મેગ્નેટોનથી કોણ ઉત્પન્ન થાય? માઇક્રોવેવ્સ, એટલે આ ખોટું છે. પારરક્ત અણુપરમાણુના દોલનો સાચું છે. કોઈ પણ ગરમ સપાટી પર આવેલા અણુઓ દોલન કરતા હોય અને દોલન જેટલી આવૃત્તિથી કરતા હોય એટલી આવૃત્તિવાળા પારરક્ત કિરણોનું ઉત્સર્જન કરે. અને એક્સ રે, કુલિચ ટ્યુબ, આ સાચું છે. તો આ ખોટું કોમ્બિનેશન જે આપણે પસંદ કરવાનું છે. ગરમ ઉનાળામાં દિવસ દરમિયાન વાતાવરણમાં ઊંચે જતા હવાનો વક્રીભવનાંક શું થતો જાય? ઘટતો જાય. યાદ રાખો. ના વધતો જાય. મારાથી ભૂલ થઈ ગઈ. ઉનાળાની વાત કરી છે. સામાન્ય સંજોગોમાં શું હોય સમજો કે નીચે હવા ઘટ્ટ હોય અને ઉપર જાઓ તો હવા પાતળી થાય, પ્રકાશીય રીતે પાતળી થાય. અને ઘનતા જોડે કોઈ લેવા દેવા નથી. તો નીચે હવા ઘટ્ટ હોય, ઉપર પાતળી હોય, એટલે જેમ જેમ ઉપર જાઓ તો વક્રીભવનાંક ઘટે. પણ ઉનાળાની વાત થાય છે. ભાઈ ઉનાળામાં રોડના રસ્તાના ડામરવાળા જે રસ્તા છે અથવા જમીન છે એના સંપર્કમાં આવેલી હવા કેવી હોય? ગરમ હોય. ગરમ હવા પાતળી હોય અને તેથી જેમ ઉપર જશો એમ હવા થોડીક જાડી થતી જશે. એટલે અહીંયા વક્રીભવનાંક શું થતો જાય? ઉપર જાઓ એમ વધતો જાય. યાદ રાખજો, ઉનાળામાં વાત કરેલી છે. ખરો? હવાની સાપેક્ષે એક કાચનો વક્રીભવનાંક 1.8 છે તો કાચની સાપેક્ષે હવાનો કેટલો? અલ્યા ભાઈ, ગ્લાસનો એરની સાપેક્ષે બરાબર 1/, એરનો ગ્લાસની સાપેક્ષે. તો અહીંયા શું થઈ જશે? ગ્લાસનો એરની સાપેક્ષે તો આ થશે. ખરું? તો આ થાય Ng/Na. તો અહીંયા Na ખરું ને? Ng/Na = 1/આ થશે. તમારે કાચની સાપેક્ષે હવાનો જોઈએ છે તો અહીંયા થઈ જશે Na/Ng. એટલે અહીંયા શું થઈ જશે? ઊભા રહેજો, આપણે આમ જ તમને કરી બતાવું. આપણે જોઈએ છે કોનું? કાચનું. કોની સાપેક્ષે?
કાચની સાપેક્ષે એરનો, એર અપોન ગ્લાસ, તો આ થશે 1 અને પેલો છે 1.8 ડાયરેક્ટ જ. આ રીતે બનાવવાની જરૂર નથી. ભાગાકાર કરીએ તો 2ની આજુ ના 2થી થોડું વધારે જ આવશે. અરે 1/1.8. જો ઉતાવળ થાય છે, કેમ આવું થાય છે? એક ફોન આવ્યો છે, એ ફોન મગજમાં રમ્યા કરે છે, એટલે સર ભૂલ કરી રહ્યા છે. ઓકે, ખબર પડી. આ આવશે 1/1.8 કરશો તો 0.556 આવશે. 1/1.8. ઓકે, સહી है. 25. ચાલો ફોનને મગજમાંથી કાઢી નાખીએ અને કોન્સન્ટ્રેટ કરીએ. આપેલ પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળથી કઈ રાશિ બદલાતી નથી? આવૃત્તિ. 26. શ્વેત પ્રકાશ માટે એક સ્લિટ વડે રચાતા વિવર્તનની મધ્ય સલાકા સફેદ જ રહેશે. યાદ રાખજો, સફેદ જ રહે. કેમ એ સમજાવું તમને. અહીંયાથી તમે શ્વેત પ્રકાશ આપાત કરો છો, સફેદ પ્રકાશ, અને હવે પડદાના મધ્યબિંદુની વાત થઈ રહી છે. ભાઈ અહીંયા બધા તરંગો સરખા સમયમાં સરખું અંતર કાપશે અને તરંગ લંબાઈ જોડે કોઈ લેવા દેવા નથી. તો અહીંયા બધા તરંગો જાની વાલી પીનારા બધા એક સાથે પહોંચશે. તો અહીંયા તમને જે રંગ મળશે મધ્ય સલાકા, એમાં બધા રંગોનું મિશ્રણ જ મળશે, એટલે એ સફેદ જ આવશે. 27. એક સ્લિટના વિવર્તનના પ્રયોગમાં મળતી મધ્યસ્થ સલાકાનું કોણીય અંતર કેવી રીતે વધારી શકાય? યાદ રાખો, એક સ્લિટથી થતા વિવર્તનમાં પડદા પર અહીંયાથી આ તમને મધ્ય સલાકા મળે છે. આ એનું કોણીય અંતર એટલે આ થયું, આ 2θ. તો આપણે ભણી ગયા હતા કોણીય પહોળાઈ, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ 2θ બરાબર 2λ/d. હવે તમારે અહીંયા અંતર વધારવાનું છે, અને વધારવું હોય તો તરંગ લંબાઈ વધારવી જોઈએ અને સ્લિટનું અંતર ઘટાડવું જોઈએ. ક્યાં છે? સ્લિટની પહોળાઈ ઘટાડીને તમે એની પહોળાઈ વધારી શકો છો, ખરું કે નહીં? 28. યંગના પ્રયોગમાં પ્રકાશના બે સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવા યંગના પ્રયોગમાં આપણે શું કર્યું હતું? ભાઈ યંગે યાદ કરો, પહેલાં એક સ્લિટ લીધી હતી, એમાંથી નીકળતું તરંગ અગ્ર એણે એક બીજી સ્લિટ ઉપર, બે સ્લિટો ઉપર આપાત કરાયું હતું. એક જ તરંગ અગ્ર બે સ્લિટ ઉપર આપાત થાય એટલે બંનેની કળા કેવી હશે? સરખી. તો એણે એક જ તરંગ અગ્રનું બે જુદી જુદી સ્લિટો દ્વારા વિભાજન કર્યું હતું. તો એણે કેવી રીતે મેળવ્યું હતું? તરંગ અગ્રના વિભાજન દ્વારા એણે મેળવ્યા હતા. યાદ રાખજો. 29. ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિને અનુરૂપ ઉર્જા 6.2 eV છે. ભાઈ થ્રેશોલ્ડ આવૃત્તિ હોય ν0, તો એને અનુરૂપ ઉર્જા h જે તમારું વર્ક ફંક્શન થઈ જાય, અને આપેલું છે 6.2 eV. સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું છે V0 બરાબર 5 વોલ્ટ. તો આપાત વિકિરણ કયા વિભાગમાં હશે? ચાલો હું તો એક સૂત્ર જાણું કે સ્ટોપિંગ પોટેન્શિયલ બરાબર આપાત ઉર્જા માઇનસ વર્ક ફંક્શન. તો આપાત ઉર્જા બરાબર V0E પ્લસ 50, આ થશે 5 eV પ્લસ, અને આ થશે 6.2 eV, આ થઈ ગયું 11.2 eV જે ઉર્જા છે. હવે તમારે નક્કી કરવાનું છે કે આટલી ઉર્જા કયા વિભાગમાં આવે છે. તો તમારે તરંગ લંબાઈ શોધવી પડશે. તો લેમડા બરાબર hc/e, e બરાબર hc અપોન લેમડા, તો આ થશે h 6.625 × 10⁻34, c 3 × 10⁸, અને ઉર્જા કેટલી છે? 11.2 eV એટલે 1.6 × 10⁻19. ચાલો આનું સાદું રૂપ આપી દઈએ. 1 પોઈન્ટ સમથિંગ આવશે ભાઈ, છોડો ને. અને આ થશે 1927 × 10⁻7. ઓહો, આ ચેક કરવું જ પડશે. ઉભા રહો ત્યારે. 6.625 × 3 ડિવાઇડેડ બાય 11.2, 1.77 આવે છે. 1.774 × 10⁻7 મીટર. ફરી એકવાર ચેક કરવા દો ભાઈ. 6.625 × 3 ડિવાઇડેડ બાય 11.2 ડિવાઇડેડ બાય 1.6, શું આવે છે? 1.1 આવે, સોરી. અને એંગસ્ટ્રોમમાં લખવું હોય તો 1110 ચાલશે. 1100 લખી નાખું છું. આટલા એંગસ્ટ્રોમ લખાય, ખરું કે નહીં? હવે આ કયો વિભાગ દેખાય છે? તો પાર જાંબલી વિભાગ દેખાય છે. યાદ રાખજો, 4000 એંગસ્ટ્રોમથી ચાલુ કરીને 10 એંગસ્ટ્રોમ સુધીનો જે ગાળો છે એ આપણે પાર જાંબલી લઈએ છીએ. એક ધાતુની સપાટ પર આટલી હર્ટ્ઝ તરંગ લંબાઈ આવૃત્તિ આપેલી છે. આવૃત્તિ આ ખોટું શબ્દ છે. આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય છે. તેની સપાટી પરથી
6 × 10⁵ મીટર પર સેકન્ડની ઝડપ મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તો થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી? ચાલો સૂત્ર લખીએ. ભાઈ ગતિ ઉર્જાનું સૂત્ર હતું આપાત ઉર્જા hν માઇનસ વર્ક ફંક્શન એટલે hν0. ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? 1/2 mv². આમાંથી h કોમન તો ન્યુ માઇનસ ન્યુ0. h ને નીચે લઈ આવું તો mv²/2h ઇઝ ઇક્વલ ટુ ન્યુ માઇનસ ન્યુ0. તો થ્રેશોલ્ડ આવૃત્તિ બરાબર ન્યુ માઇનસ mv²/2h. ચાલો વેલ્યુ મૂકીએ. h કેટલું, ન્યુ કેટલું છે? 7.21 × 10⁻14 માઇનસ ઇલેક્ટ્રોનનું દળ કીધું નથી તો લઈ જ લેવાનું 9.1 × 10⁻31. વેગ કેટલો છે? 6 × 10⁵ નો સ્ક્વેર છેદમાં 2. એચની વેલ્યુ 6.625 × 10⁻34. ચાલો તો આનું સાદુરૂપ આપીએ. 9.1 × 6 × 6 ભાગ્યા 2 ભાગ્યા 6.625 24.7 આવે છે. તો આ 7.21 × 10⁻14 માઇનસ 24.7 ગુણ્યા, ચાલો ઘાત સેટ કરી લઈએ, -34 એટલે 3 થાય એટલે 10⁻13 થાય. આ તો ચાલે નહીં, ઘાત સરખી કરવી પડે. તો 7.21 × 10⁻14 માઇનસ 2.47 × 10⁻14 સાદુરૂપ આપી દો. 7.21 માઇનસ 2.47 તો શું આવ્યું? 4.74. તો આપણો જવાબ આવી જશે આ 4.74 × 10⁻14 હર્ટ્ઝ. ખરું? 31. m દળ ધરાવતા ઇલેક્ટ્રોનને v વોલ્ટ વડે પ્રવેગિત કરવામાં આવે ત્યારે તેની સાથે લેમ્ડા જેટલી દ બ્રોગલી તરંગલંબાઈ સંકળાય છે. તો કેપિટલ M દળવાળા પ્રોટોનને તેટલા જ વોલ્ટેજે પ્રવેગિત કરતા દ બ્રોગલી તરંગલંબાઈ. જ્યારે કોઈ m દળવાળા q વિદ્યુતભારને v વોલ્ટ વડે પ્રવેગિત કરો તો એની દ બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર હશે લેમ્ડા બરાબર h/√2mqv. h સરખો છે, m બંને સેમ છે, v સરખો છે, તો લેમ્ડા ચલે છે 1/√mq. હવે એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે, એટલે વિદ્યુતભાર પણ સરખો છે, તો લેમ્ડા ચલે છે 1/√m. તો ચાલો લેમ્ડા પ્રોટોન અપોન લેમ્ડા ઇલેક્ટ્રોન બરાબર અહીંયા દળ ઓફ ઇલેક્ટ્રોન અને દળ કોનું? પ્રોટોનનું. તો પછી અહીંયા લેમ્ડા p મારે ગણવાનો છે વર્ગમૂળમાં ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? સ્મોલ m. પ્રોટોનનું દળ કેટલું? કેપિટલ M. સહી લખ્યા સી. અને આની તરંગલંબાઈ તમને લેમ્ડા આપેલી છે. ક્યાં છે? આવો જવાબ તો આપણને મળી જશે C. હા કે ના? ફરી એકવાર જોઈ લો, મારાથી ભૂલ નથી થતી ને? લેમ્ડા ચલે છે 1/mq, 1/√m. તો પ્રોટોન અપોન ઇલેક્ટ્રોન, તો અહીંયા ઇલેક્ટ્રોન અપોન પ્રોટોન. પ્રોટોનનું દળ કેપિટલ M આપ્યું છે. 32. હાઇડ્રોજન ધરાસ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુ 12.75 EV ઉર્જાનું શોષણ કરે છે. તો તેની ઇલેક્ટ્રોનના કક્ષીય કોણીય વેગમાનમાં શું ફેરફાર થશે? ભાઈ ઉર્જા તમે એને આપી કેટલી? 12.75 EV. આટલી ઉર્જા તમે એને આપી તો તમને ખબર હોવી જોઈએ એ કઈ કક્ષામાં ગયો હશે. તો અહીંયા યાદ રાખજો, તમે 10.2 EV ઉર્જા આપો ને તો એ પહેલામાંથી બીજામાં જાય. 12.09 અથવા 1 આપશો તો એ ક્યાં જશે? પહેલામાંથી ત્રીજામાં જશે. અને 12.75 આપશો તો એ પહેલામાંથી ચોથામાં. આ વેલ્યુ થોડી યાદ રાખવાની, તો ફટફટ પતે. બાકી સૂત્રથી ગણવું હોય તો પહેલામાંથી ચોથામાં ગયો, પહેલામાંથી ચોથામાં, તો કોણીય વેગમાનનો ફેરફાર બરાબર ચોથી કક્ષાનું માઇનસ પહેલી કક્ષાનું. પછી ચોથી કક્ષાનું કોણીય વેગમાન તો 4h/2π અને પહેલી કક્ષાનું કોણીય વેગમાન તો nh એટલે n1 તો h/2π. સાદુરૂપ આપી દઈએ તો આન્સર શું આવશે? 3h/2π. 33. મુખ્ય ક્વોન્ટમ સંખ્યા n વાળા હાઇડ્રોજન પરમાણુની ઉર્જા આટલી આપેલી છે. હાઇડ્રોજનની n બરાબર 3 માંથી n બરાબર 2 અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે ઉર્જા કેટલી? નોલેજ બેઝડ ક્વેશ્ચન છે. આમ તો આપણને 1.89 એટલે આપણને ખબર હોવી જોઈએ. છતાં પણ હું અહીંયા ગણી નાખું. ઉર્જા તમને 13.6 EV/n² આપી છે. તો તમે પહેલાં બીજી કક્ષામાં ઉર્જા ગણશો તો -13.6 EV ભાગ્યા 2² એટલે આ તમને મળી જશે -3.4 EV. અને ત્રીજી કક્ષામાં ઉર્જા ગણશો, ઉત્તેજિત શબ્દ નથી વાપરે ને? ઓકે, તો 13.6 EV/3² એટલે આ થશે -1.51 EV.
હવે આ બંનેની બાદબાકી કરી નાખો તો 1.89 મળશે એટલે 1.9 બોલાય. 34 હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે બીજીમાંથી પહેલી કક્ષામાં જાય ત્યારે બીજીમાંથી પહેલી કક્ષામાં એક વસ્તુ ધ્યાન રાખજો, એક વસ્તુ આપણે સમજીએ. આ ન્યુક્લિયસ છે, આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા, જે પણ જુદી જુદી કક્ષાઓ છે. ભાઈ ગતિ ઉર્જાનું સૂત્ર શું ભણ્યા હતા? ગતિ ઉર્જા બરાબર 1/8πε02 E²/r. આટલું યાદ રાખો. હવે બીજીમાંથી પહેલીમાં જાય એટલે ત્રિજ્યા શું થશે? ઘટશે. ત્રિજ્યા ઘટે. ત્રિજ્યા ઘટે તો ગતિ ઉર્જા વધે, અને ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટે. યાદ રાખવાનું. અહીંયા 2 ગણી 3 ગણી કરવાની છે. ઉભા રહો ત્યારે તો અહીંયા મેં તો વધઘટ કરી તો આવું પછી ના વિચારે, પછી કક્ષાના ક્રમાંક ઉપર જ જતું રહેવું પડે. ઓકે, તો કુલ ઉર્જાનું સૂત્ર આપણે ભણી ગયા છે. શું ભાઈ? કુલ ઉર્જા ચલે છે Z²/n². હાઇડ્રોજન જ છે એટલે અહીંયા મૂકી દઈએ 1/n². પણ કુલ ઉર્જા તમારી નેગેટિવમાં હોય. હવે ગતિ ઉર્જા ચલે છે 1/n². એટલે તમે કક્ષા અહીંયા મૂકું કે પહેલી કક્ષા છેદમાં બીજી કક્ષા બરાબર અહીંયા બીજી છેદમાં પહેલીનો સ્ક્વેર એટલે અહીંયા થશે 4. તો જુઓ તમારું સૂત્ર શું આવી ગયું કે ગતિ ઉર્જા પહેલી કક્ષામાં ગતિ ઉર્જા બીજી કક્ષામાં જે હતી એના કરતાં 4 ગણી થાય. એટલે ગતિ ઉર્જા 4 ગણી વધશે. ક્યાં છે આવું? ગતિ ઉર્જા 4 ગણી વધશે. અને સ્થિતિ ઉર્જા માઇનસમાં ચોથા ભાગની થાય ભાઈ, એટલે અહીંયા 4 ગણી થશે પણ માઇનસમાં થશે એટલે ઘટશે એવું કહેવાય. એમાં ઘણો શબ્દ ખોટો વાપરવો છે. ટેકનિકલી રોંગ ક્વેશ્ચન કહેવાય આ. ગતિ ઉર્જા 4 ગણી વધશે અને સ્થિતિ ઉર્જા 4 ગણી ઘટશે એવો પ્રશ્નનો આન્સર આપેલો હશે એના સોલ્યુશનમાં. પણ યાદ રાખો, સ્થિતિ ઉર્જા માઇનસમાં થાય ને એટલે વધી કહેવાય. બરોબર છે? એટલે સમજવાનું અહીંયા. ચાલો 35 સૂર્યમાં ફરી એકવાર જોઈ લઈએ. બરોબર લખ્યું ને? હા, તો ગતિ ઉર્જા બીજીમાંથી પહેલીમાં આવે તો ગતિ ઉર્જા 4 ગણી વધશે, સ્થિતિ ઉર્જા 4 ગણી ઘટશે. ઓકે, સૂર્યમાં ઉદ્ભવતી ઉર્જા કઈ પ્રક્રિયાના કારણે હોય? એમાં ફ્યુઝન પ્રક્રિયા થાય છે કે સૂર્યમાં પ્રોટોન જોડાઈ હાઇડ્રોજન જોડાઈ હિલિયમ બનાવે છે. ખરું કે નહીં? 36 હિલિયમના ન્યુક્લિયસની દળ ક્ષતિ આપેલી છે. ભાઈ દળ ક્ષતિ કેટલી છે? ડેલ્ટા M બરાબર 0.0303 U. તો તમને ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા કીધી છે. ભાઈ પહેલાં બંધન ઉર્જા ગણવીએ તો ડેલ્ટા M ગુણ્યા 931.5 મેગા EV. અહીંયા ગુણી દો તો 0.0303 931.5. ચાલો 931.5 ગુણ્યા 0.0303 કેટલું આવી ગયો? 28.22 મેગા EV. પણ તમને એવું કહે છે ન્યુક્લિયન દીઠ. ભાઈ હિલિયમ કીધો છે એટલે 2He4 કહેવાય. એમાં ન્યુક્લિયન્સ કેટલા? 4. તો તમારે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા જોઈતી હોય તો કુલ ઉર્જાને પરમાણુ દળાંક વડે ભાગી નાખીશું. 28/4 એટલે 7 વાળો જવાબ આપણો આવી જાય. 37 હલકા સ્થાયી ન્યુક્લિયસોમાં ન્યુટ્રોનની સંખ્યા n અને પ્રોટોનની સંખ્યા z હોય તો તટસ્થ પરમાણુમાં નીચેનામાંથી કયો સંબંધ રજૂ કરી શકાય? તટસ્થ પરમાણુ બધા તટસ્થ જ છે ભાઈ. એટલે અહીંયા થોડા ભારે સ્થાયી ન્યુક્લિયસોની વાત થાય છે. ભારે સ્થાયી ન્યુક્લિયસો. હવે હવે આ MCQ બે બોગસ છે, આવો જ ગુજસેટમાં ના આવે એટલું સમજી લો. હલકા ન્યુક્લિયસો માટે n = z છે અને ભારે ન્યુક્લિયસો માટે n > z છે. આટલું યાદ રાખો તમે. બરોબર છે? 38 જ્યારે પીએન જંકશન ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે. બાહ્ય વોલ્ટેજ અને ડેપ્રેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવી જાય એટલા માટે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટે. જ્યારે ખાલી જગ્યા આવે ત્યારે પી પ્રકારનો અર્ધવાહક બને. ભાઈ પી પ્રકારનો અર્ધવાહક બનાવવો હોય તો ટ્રાયવેલન્ટ અશુદ્ધિ ઉમેરવી જોઈએ. એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ વગેરે. બોરોન બી ચાલી જાય ને? બોરોન બી ટ્રાયવેલન્ટ જ છે ને? હા, ટ્રાયવેલન્ટ છે. ઓકે, તો એલ્યુમિનિયમ આવશે, બોરોન આવશે, તો બી અને સી વાળો જવાબ આવે એટલે આપણો આવશે આન્સર કયો? બી એન્ડ સી. પેન્ટાવેલન્ટ જ બનાવે છે ને? ઓકે, પી પ્રકારનો. ઓકે, ટ્રાયવેલન્ટ. ઓકે 40 પીએન જંકશનમાં જો અર્ધવાહકોમાં અશુદ્ધિનું પ્રમાણ વધારવામાં આવે, અશુદ્ધિ જેટલી વધારે હોય
ડેપ્લેશન વિસ્તાર એટલો સાંકડો બનશે, ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ ઘટે અને વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને. યાદ રાખો, આના આગલા પેપરમાં આનો ઊંધો ક્વેશ્ચન હતો. જ્યારે અશુદ્ધિ ઓછી હોય તો અશુદ્ધિ ઓછી હોય તો ડેપ્લેશન વિસ્તાર પહોળું હોય, અને જેટલું પહોળું એટલું વિદ્યુત ક્ષેત્ર નબળું હોય જંકશનની આજુબાજુ. પણ જો તમે અશુદ્ધિ વધારશો તો બેલેન્સ કરવા માટે ડ્રિફ્ટ કરંટ અને ડિફ્યુઝન કરંટને બેલેન્સ કરવા માટે ઝડપથી એને અશુદ્ધિના ઇલેક્ટ્રોન્સ મળી રહેશે, એટલે ડેપ્લેશન વિસ્તાર સાંકડો બની જશે અને વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બની જશે. ખરું? તો યાદ રાખો, અશુદ્ધિનું પ્રમાણ વધારીએ તો ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ ઘટે છે. ઓકે, 40 MCQ પૂરા થયા. તો રિવાઇઝ અગેન. નવું પેપર 12મું પેપર આવે ત્યાં સુધી આ પેપર ફરી એકવાર જોઈ લો. બહુ ઇઝી પેપરો છે આ તો બધા, પણ આ સિરીઝ પતે એટલે આપણે શું કરીશું, પર ચેપ્ટર વાઇઝ 50-60 MCQ મસ્ત ગણીશું. ખરું? ત્યાં સુધી મહેનત કરતા રહેજો. ચાલો.